મિત્રો હવે ઓરો મારી દીધો, ઓરો મારીને ખપ્પો મારીએ છે. જો આ કમ્પ્લીટ થઈ ગયું. હવે બધું ઘા ડટા આ ખેતર આટલું સાફ કર્યું છે. જો આ હજુ થોડુંક બાકી છે ઉખેડવાનું, એ ઘાસ મોટું. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો ચા પીવા મિત્રો. ચા બનાવી છે અને આ બ્રેડ લાવેલો હું છે, બોલી દીધો આપી બ્રેડ ને ચા. નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી અમે જવા કરીએ ડોંગરનું દરું લેવા. કમલે ડોંગરનું દરું લઈ આવે. આમને ઘેર દરું છે સુસ્કાલ, તે ઉખેડી રાખ્યું છે. એટલે સારું છે, ઉખેડીને આપણને તૈયાર કરીને આપે છે. એટલે આપણે આવીને રોપવાનું સીધું ફોન હજે આવેલો કે દરું અમે ઉખેડી રાખ્યું છે, તમે તમારું રોપવાનું છે તો લીધો. આપણે દરું આવેલું તે મરી ગયું, પાણી ભરાઈ ગયેલું, આખું બુડી ગયેલું. એટલે દરું બધું કોવાઈ ગયું. એટલે આપણે સારું હતું, મેં બિયારણ લાવેલો ડોંગરનું અસલ, પણ હવે આખું ચાયડું ભરાઈ ગયેલું એટલે બધું પૂરું થઈ ગયું છે. કે આપણે તો એ છે એ અહીંયા રોપી દીધું છે, તો વધ્યું છે તે કેટલી બોલાવ્યો છે. જે થાય તે રોપી દઈએ એકવાર, પછી બાકીનું પાછું બીજું હશે એમને તો એ વધે તો પાછળ લઈ આવશું. પણ એકવાર આપણે ચાલુ કરી દઈએ રોપવાનું, એમ કરીને જવા કરીએ છીએ લેવા. અમને વહેલો ઉઠો અમે કાઢનો, હજુ તો અમને અજવાળું થાય છે તો વહેલો જઈએ નહીં એમ. પણ હવે ધૂલો ઘેર છે તો કહીને કે દાળ ભાત રોંધેલી, એમ કેમ કે દાળ ભેલી. હવે થોડીક વાર લાગશે નહીં, ત્યારે વહેલો નીકળીએ ને કાં જીન પાછળ ના આવ્યા તો થોડું ઘણું રૂપિયે હોય એમ વિચાર કરેલો. પણ હા મોડું થશે. દેવ ટ્યુશન જવા કરે છે એટલે ધૂલેલો ઘેર છે તો આવીને રોંધેલી છે. તો ચા પીને પછી બીજું કંઈક કામ કરીએ, પછી અમે નાય હાઈને ઉપડીએ, દરું લઈ આવીએ અને ચા પીવી હોય તો ચાલો મિત્રો. હજુ મારે દૂધ ભરવા જવાનું છે, દૂધ ભરી આવું. દૂધ ભરી આવીને પછી હવે એની રોધવાનું કરે અને મેં બીજું કંઈક કામ કરું. મિત્રો ભેંસો છોડ નાખીએ હવે બહાર. હવે કોરું કહેલું છે, વહરાત જરીક હવે કપાયો છે. આ જો હવે વાદળ તો છે પણ વહરાત નહીં પડતો, તેને એક દાડાથી વારસદ હવે ઓછો થઈ જ જશે. એટલે અમે ડોંગર રોપા કરીએ. હવે અમે કોમે લાગી જવાશે. હવે વરાપ નીકળશે એટલે હવે કોમ બધું ચાલુ થઈ જવાનું ખેતીનું. હવે 2-3 દાડા વરસાદ રહેશે તો આ ખેતરનું કોમ ચાલુ થશે. આને ખેડાઈને પછી બીજું કઈ શાકભાજી કરશું. અને આજે ડોંગરનું પેલું જરીક રબડી જેવું ડોચી નાખીને પછી ડોંગર રોપા કરીએ છીએ. ડોંગરનું દરું લેવા જવા કરીએ હવે. અને આ ભેંસો બહાર બંધ અને હવે નાહી દઈએ એટલે પછી ચાલીએ. તક્ષાન ઘેર જ જવાનું છે ડોંગર દરું લેવા. પણ હવે પેલાને મેં કી આવું બળદિયાવાળાને કે તું 2-3 પારીઓ નાખવાની છે, પારીઓ નાખી દે અને અંદર થોડુંક ઘાસ છે તેલું ઉખેડ નાખે એટલે કમ્પ્લીટ કરી રાખે. એટલે પછી બપોર પછી રોપવા બાજીએ. હવે અમારે કોમ બરાબર ચાલુ થઈ જવાનું છે. ચાર હવે લેવા જવાનું 2 દાડા નહીં મેળ પડે. ડોંગર રોપી દઈએ પછી અમને તો આપણે ખેતરના છેડે છે જે ડોંગર રોપવાની છે એ ચાયડાના છેડે ચાર છે વધારે, તે કાપી નાખી દઈશું ભેંસોને. હવે પછી સરકવાની જેવું આ લોટ આવી જાય લોકોને, પછી કોઈ ન સરકવા દે. હાલ બધા મેળા
આ ખેતર આટલું સાફ કર્યું છે જો આ હજુ થોડુંક બાકી છે ઉખેડવાનું. એ ઘાસ મોટું મોટું છે ને એ ડુંગરો કહેવાય. અમે ડુંગરો કહીએ છીએ એને. એ ઉખેડવાનો છે પણ હવે કાલે ઉખેડશું. પછી કાલે એને આખું ચાયડું ડોહચવાનું છે. અહીંથી પારીઓ કરી દઈશું. પારીઓ કરીને પછી પોણી ભરીને મય લાકડું ફેરવશું. મયનું મય એટલે બધી રબડી કરી નાખવાની. રબડી કાઢીને પછી ડોંગર રોપવાની છે. એટલે કાલે લાકડાવાળાને એવું કામ સોંપવાનું છે. અને અમે ડોંગરનો દરું લેવા જવાનો છે. ડોંગરનો દરું લઈ આવીએ કાલે. એટલે પરમ દિવસથી આ ચાયરું ડોંગર રોપી દઈએ. આ કાલે હવે થોડુંક જ ઉખેડવાનું છે. એટલે કાલે કલાકનું કામ છે. એને ઉખેડી નાખશું. પછી 3 પારીઓ નાખવાની છે. 3 પારીઓ નાખીને મોટરનું પાણી ચાલુ કરી દઈશું. એટલે ભરીને પછી મયનું મય લાકડું ફેરવશું. બળદિયાને બધું મયનું મય એટલે રબડી કરી નાખવાની. રબડી કરીને પછી ડોંગર રોપશું. મેં દરું વાવેલો તો આ કોમ નહીં લાગે. હવે આને બધું મયનું મય દાટી દેવાનું. પાણી ભરીને મય લાકડું ફેરવશું એટલે બધું દટાઈ જશે. રબડીમાં બધી ગોઈન કરી નાખશું એટલે દટાઈ જશે. આ મય બળદિયા ફેરવશું પારીઓ કરીને પાણી ભરીને એટલે રબડી કરી નાખશું આને. એટલે આખું બધું મય. હવે આ ડોંગર કોમ લાગે એવી છે નહીં. એટલે અમે દરું લાવવાનો છે એ લઈ આવશું કાલે. વાત થઈ ગઈ છે કે દરું થઈ ગયો છે લઈ જજો એમ કહે છે. લઈ આવશું. મિત્રો હવે વહોરો મારી દીધો. વહોરોમાં એના ખપ્પો મારીએ છે. જો આ કમ્પ્લીટ થઈ ગયું. હવે બધું ઘા દટાઈ ગયું, મરી ગયું, બધું પાર થઈ ગયું કમ્પ્લીટ. જો કેટલું દેખાય છે ઘા. હવે છે કશું નહીં. હવે એકદમ હોજું હાર થઈ ગયું કમ્પ્લીટ. હવે કાલે કરવ મારશું કરબ એટલે બધું સરખું જોરદાર થઈ જશે. પણ કાલે કરવ નહીં વાગે. કાલે હજુ થોડુંક 1-2 દાડા રહેવા દઈએ. 1 દિવસ પછી કરવ મારવાનો છે. હે ને એકદમ હોજું થઈ ગયું. આ કપાસ જો કેટલા મસ્ત લાગે છે. કાલે અમારે ડોંગર રોપવાની છે. એટલે કાલનો દિવસ અમે લાકડું બંધ. પરમ દિવસે ના પરમ દિવસે ડોંગર રોપશું. એટલે 2 દિવસ લાગશે ડોંગર રોપતે. 2 દિવસ પછી કરવ મારી દઈશું એટલે બધું પૂરું થઈ જશે. હજુ કપાસ છે પણ આ બધા નોના છે. એટલે અમે આ બધું ઘાસ છે એટલે કપાસ દેખાતા નહીં. પણ મને જેમ તેમ કરીને ખપ્પો મારીને કરવ મારીને બધું આ વચ્ચેનું ઘા બધું મારી નાખશું. પછી આટલો જે આપણે આ ચાસ છે કપાસનો આમે ચાસ છે આમાં એટલો જ રહેશે. એટલે પછી એને નીદી કાઢશું. નીદી કાઢીને ચોખ્ખા થશે. આવ્યા આ હજુ બીજા નોના આટલા છે. બીજા ઉગ્યા નહીં તે કાલે પાછા ચૂઈના. એટલે આ બાજુનું હોનું છે. હજુ આવ્યા અહીંથી આપણે પહેલાં કરી દીધેલા એટલે મોટા છે આવ્યા. જો